આજનું રાજકારણ ક્યાં જઈને ઊભું રહ્યું છે? હમણાં એક તાલુકા પંચાયતમાં 10 સભ્યો ભાજપના ચૂંટાઈ આવ્યા, 10 સભ્યો આપના ચૂંટાઈ આવ્યા અને ફક્ત એક સભ્ય કોંગ્રેસનો ચૂંટાઈ આવ્યો. પરંતુ આ તાલુકા પંચાયતમાં શું બન્યું ખબર? ત્યાં ભાજપની સરકાર બની ગઈ. કોંગ્રેસના એક સભ્યએ ભાજપને ટેકો આપ્યો અને ભાજપની સરકાર બની ગઈ. આ છે આજનું રાજકારણ. આ પ્રજા ભાજપને મત આપ્યા તેણે શું સમજવું, કોંગ્રેસને મત આપ્યા તેણે શું સમજવું અને આપને મત આપ્યા તેણે શું સમજવું. અને ભાજપની સરકાર કહે છે કે કોંગ્રેસ મુક્ત ભારત, કોંગ્રેસ મુક્ત ભારત. તો પછી આ કોંગ્રેસનો ટેકો શા માટે લીધો? કેમ કે આપને તો ગમે તે રીતે સરકાર બનાવી છે, પછી ગમે તે રીતે બને. આ છે આજનું રાજકારણ. મેં તો રાજીવ ગાંધીથી માંડીને નરેન્દ્ર મોદી સુધીનું રાજકારણ જોયું છે. રાજીવ ગાંધીથી માંડીને નરેન્દ્ર મોદી સુધીના વડાપ્રધાન જોયા છે, પરંતુ અત્યારનું રાજકારણ ક્યારેય નહોતું. અત્યારનું રાજકારણ જે છે તે ક્યારેય અગાઉ ન હતું. પહેલાં રાજકારણમાં આવા કાવા દાવા ન થતા, પરંતુ હવે તો અહીં પોતાની જ પડી છે. પરંતુ હવે ચિંતા આ મતદારોએ ચિંતા કર્યા જેવું નથી. કેમ કે એક ચોથી પાર્ટી આવી રહી છે, કોકરોચ જનતા પાર્ટી. 2 કરોડ સભ્યો બનાવી લીધા છે આ પાર્ટીએ. માટે ચિંતા ન કરો. આવતી ચૂંટણીમાં કદાચ કોકરોચ જનતા પાર્ટી આવે તો નવાઈ નહીં. મતદારો ચિંતા ન કરતા, ભાજપ કોંગ્રેસની ચિંતા ન કરતા. જય માતાજી.